5 દિવસ તમે કપાસ લઈને ન જાઓ ને યાર્ડની અંદર એટલે આ જીન તરત મળશે ડૂકો પડવા બંધ થવા માટે 5 દી ન જાવ ને એટલે જીન થઈ જાય બંધ. અને બંધ રાખવા વેપારીને 1 મિનિટ ન પોહાય. દશેરાથી મુહૂર્ત કરીને જે ચાલુ કર્યા હોય ને બંધ રાખવા એને હસોડા ન પોહાય. ખેડૂત કરતાં પણ એને બંધ રાખવું પોહાય એમ નથી. અને તમે 5 દી નહીં જાઓ ને એટલે એના જીન બંધ રહે ને એટલે એને વેરંટેજ એવડું છોડે ને એ લોકોને પોહાય જ નહીં. એટલે જ્યાં લગી એને માલ મળે છે ને ત્યાં લગી તાકાત ધીરના છે. તમે 5 દિવસ કે અઠવાડિયું માર્કેટમાં કપા લઈને ન જાઓ ને એટલે તરત તમને એમ કહું છું કે એનું જીન બંધ થાય ને એટલે એ હસોડું જીરવી નહીં શકે. કારણ કે એ લોકો ખેડૂત એટલું જીરવી ન હોય કે કોઈ સૌથી વધારે જીરવી ને નુકસાની અને જે કાંઈ ખેડૂત જીરવી શકે. બાકી આ લોકોને ગણતરી પહેલેથી જ જન્મથી જ એની ગણતરી કેલ્ક્યુલેટર ઉપર હોય. એટલે એ લોકો જીરવી ન હોય કે 5 રૂપિયા ખોટ જાય ને એ લોકો જીરવી ન હોય કે એટલે એને વગર કીધે પછી તમારે જે તમારા પ્રશ્નો છે ને એ હલ કરવા જ પડશે. કારણ કે જીરવી ન હોય કે વેપારી માત્ર તમને કહું કેલ્ક્યુલેટર ઉપર હાલે એ તમને જીરવી ન એ હસોડી નુકસાની જીરવી ન હોય કે હજી કહી દઉં છું કે યાર એને જીન બંધ રાખવું ને એ પહોંચ ન થાય. કારણ કે એને મજૂર એટલા હોય મજૂરીના સ્ટાફ મળે બંધ રાખે તો પાછા મજૂર વ્યા જાય એ મળે નહીં. એટલે ના છૂટકે ને ગમે એ ભોગે જીન ચાલુ રાખવું પડે અને રાખવું જ પડે.